પુષ્પમાળા વાક્ય 78. કંઈક પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદમાન નિર્ભી માની રહે. કૃપાલદેવે કહ્યું, કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને જો આવ્યો હો તો આનંદમાન અને નિર્ભી માની રહે. કોઈનું ભલું કર્યું હોય, કંઈ દાન કર્યું હોય કે કોઈનું કોઈ પણ પ્રકારે હિત કર્યો તો આનંદમાન, કે આજે મેં કોઈનું ભલું કર્યું પણ અભિમાન કરીશ નહીં કે મારા જેવો કોણ, કે મેં એટલું દાન કર્યું, પરોપકાર કર્યો, એ ભાવ લાવીશ નહીં. એટલે કૃપાલદેવ પુષ્પમાળા 78 વાક્યમાં આ કહ્યું. એના વિવેચનો બ્રહ્મચારી કહે છે, દિવસમાં કંઈ સારું કામ થયું હોય તેને સફળતાનું કારણ માની આનંદિત થવું, પણ અભિમાન કરવું નહીં. એ પણ સાથે ભલામણ કરી છે. જેમ કે ઋષભદેવ ભગવાને ભરત રાજાને તેમનો પુત્ર મરીચી તે આ ભરત ક્ષેત્રનો પોતનપુર નગરમાં પ્રથમ ત્રિપુષ્ટ નામે વાસુદેવ થશે. એટલે ભરત રાજાનો પુત્ર મરીચી એટલે ભગવાન મહાવીર સ્વામીનો જીવ, જે મરીચી નામે છે ભગવાન ઋષભદેવના વખતમાં, તેની પ્રશંસા ઋષભદેવ ભગવાને કરી કે આ પહેલા તો પોતનપુર નગરમાં ત્રિપુષ્ટ નામનો વાસુદેવ થશે અને પછી ચક્રવર્તી થશે અને પછી પછી ભરત ક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર નામે થશે. એ સાંભળીને ભરત રાજાને ખૂબ આનંદ થયો કે ઓહો, આવો એ જીવ છે, તીર્થંકર થશે, ચક્રવર્તી બી થશે, વાસુદેવે થશે. એટલે એની પાસે ગયા અને મરીચીને નમસ્કાર કર્યા અને કહ્યું કે તમે તીર્થંકર થવાનો છો માટે હું તમને પ્રણામ કરું છું. હવે ત્યારે એ સાંભળી અને એ મરીચીને આનંદ થયો અને સાથે અભિમાન થયું કે મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી, તમે જે ભરત જ પૂછે છે અને હું તીર્થંકર થાવ એમાં શું નવાઈ. એટલે આપણા ઘરમાં તો બધું આમ થતું જ આવ્યું છે, એનો બહુ અહંકાર કર્યો. એ પણ કર્માંદ્યું અને એની સાથે જ્યારે એ બીમાર પડ્યા ત્યારે સેવા કરનાર કોઈ ન મળે, કેમ કે ભ્રષ્ટ થઈ ગયેલા ચારિત્રથી, એટલે કોઈ બીજા સાધુ સેવા કરે નહીં. એટલે થયું કે કોઈ મારી સંભાળ પણ લેતું નથી. એટલે એક શિષ્ય હોય તો ઠીક. એટલે પહેલા તો જે કોઈ પણ આવતા એને કહેતો કે જાઓ ભગવાન ઋષભદેવ પાસે. ત્યારે કપિલ આવ્યો, કપિલ નામનો, એને પણ કહ્યું કે ઋષભદેવ પાસે જાઓ. તો કે શું તમારી પાસે ધર્મ નથી? તો કે ધર્મ તો અહીં છે, અહીં પણ છે અને ત્યાં પણ છે. આવું મિશ્ર વચન બોલ્યો કે ધર્મ અહીં પણ છે, જ્યારે પોતે તો ભ્રષ્ટાચારી છે, આચાર પણ શુદ્ધ પાલતો નથી અને પોતે જ્ઞાન પણ થયું નથી, છતાં કે અહીંયા ધર્મ છે. આવા મિશ્ર વચનથી એને લગભગ એક કોડાકોડી સાગરોપમ પરિભ્રમણ કરવું પડ્યું. પહેલા તીર્થંકર ક્યાં ઋષભદેવ અને અંતિમ મહાવીર સ્વામી. એટલે 1 કરોડ એક કોડાકોડી કોને કહે, એ પણ સાગરોપમ અનંત કાળ થાય. અનંતના પણ અનંત ભેદ છે. જગન્યથી ઉત્કૃષ્ટ સુધી આટલા કાળ સુધી એને સંસારમાં ભટકવું પડ્યું. માટે ધર્મના નામે મોટા થવું કે ઉત્સૂત્ર પ્રપના જેવા વચનો કહેવા, એ બાબત ખૂબ ધ્યાન રાખવું. એટલે અહીંયા અભિમાન માટે કે છે કે કોઈ પણ પદવી મળી હોય કે પરોપકારનું કામ કર્યું હોય, દાન થયું હોય કે દાન કર્યું હોય કે પોતાને ભલે લાભ થયો હોય, પણ એનું અભિમાન કરવું નહીં. એમ તેનું અભિમાન
તે મરીચીને પાછળ પડવાનું એટલે અવનીતિનું કારણ બન્યું અને ભરત ચક્રવર્તીએ તો એના પ્રતિસાદ ભાવ કરેલો કે હો તીર્થંકર થશો, એટલે સારા ભાવે નમસ્કાર કર્યા, એટલે એને ઉન્નતિનું કારણ થયું. પણ એ જ વચન તેને અભિમાનના કારણે અવનીતિનું કારણ થયું. બીજા તરફ દ્રષ્ટિ જાય છે ત્યારે જીવને અભિમાન આવે છે કે બીજા બધા હલકા છે અને હું મોટો છું. ગુણગ્રાહી જો દ્રષ્ટિ હોય કે ગુણ કોનામાં નથી, દરેક પ્રાણીમાં ગુણ છે. સંસારી જીવ ગુણ દોષ યુક્ત છે, સંપૂર્ણ ગુણ સહિત હોય તો અહીંયા હોય નહીં, એ મોક્ષમાં હોય. સંપૂર્ણ દોષ વિશેષ હોય તો નરકમાં હોય. પણ ગુણ અને દોષ લગભગ સમ થાય છે ત્યારે જ આ માનવદેહ મળે છે, મનુષ્ય ભાવ મળે. એટલે કોઈના પણ ગુણ જોઈએ તો અભિમાન આવે નહીં, પણ બીજા બધા હલકા અને હું જ સારો એવો ભાવ જ્યાં ઉપજે છે ત્યાં જીવને અભિમાન આવે છે. અને પાપનું મૂળ જ અભિમાન છે. દયા धर्म को मूल है पण पाप मूल अभिमान. तुलसी दयान छोड़िए जब लग घट में प्राण. तुलसीदासजी કહે છે દયા જ્યાં સુધી હૃદયમાં પ્રાણ છે એટલે ઘટમાં શરીરમાં, ત્યાં સુધી દયા ભાવ કદી છોડવો નહીં. અને દાન કરવું, પરોપકાર કરવો, અન્યનું ભલું કરવું, પણ અભિમાન તો ન જ કરવું. કેમ કે સર્વ પાપનું તે મૂળ છે. તમે એટલા ગુણો હોય પણ અભિમાન કરે કે બધા ગુણો નષ્ટ થઈ જાય છે. અભિમાની કોઈને ગમે નહીં, અંદરથી બધા એની નિંદા જ કરે. ભલે કોઈનું ભલું કરે તો પણ એ બીજાને પ્રિય ન થઈ શકે. જ્યારે વિનયવાન કોઈનું ભલું ન કરે તો પણ એ બધાને ગમે છે. એટલે કૃપાલય કહે છે કઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદમાં નિર્ભિમાની રહે, પણ અભિમાન કરીશ નહીં. હવે વાક્ય 79